નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. જે મિત્રોએ હજુ સુધી આપણા ઓનલાઈન ક્લાસીસ જોઈન ન કર્યા હોય તેવા મિત્રો સુધી મેસેજ પહોંચાડવા અને આપનો અનુભવ શેર કરવા માટે અવશ્ય કહેજો. મિડવાઇફરીમાં આપણે આગળ જોઈએ તો મિડવાઇફરી એ એક ખૂબ જ અગત્યનું સબ્જેક્ટ કે જેમાંથી ઘણા બધા પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય અને મિડવાઇફરીના પ્રશ્નો આપણને આવડે પણ ખરા. તો ચાલો આપણે આગળ જોઈએ. અને એમાં આવશે ફિમેલ પેલ્વિસ. પેલ્વિસના અત્યાર સુધીના ઘણા બધા એવા પ્રશ્નો છે જે પૂછાઈ ચૂક્યા છે, જેમાં ખાસ કરીને ગાયનેકોઇડ પ્રકારનું પેલ્વિસ છે, પેલ્વિસના ડાયામીટર છે, મોટામાં મોટો ડાયામીટર છે, નાનામાં નાનું ડાયામીટર છે, આવા ઘણા બધા પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા છે. પણ આપણે એકદમ સરસ મજાનું થરોલોજીકલી પેલ્વિસ શીખશું, જેથી કરીને ખ્યાલ આવે. તો ફિમેલ પેલ્વિસ, આપણે જો ફિમેલ પેલ્વિસનો અભ્યાસ કરીએ તો આપણને ખાસ તો ખ્યાલ આવે કે ડિલિવરી નોર્મલ થશે કે ડિલિવરી અબનોર્મલ થશે, અથવા તો પેશન્ટને રિફર કરવું પડશે. તો આવી માતાને આપણે સમયસર રિફર કરી શકીએ એ માટે ફિમેલ પેલ્વિસનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. ફિમેલ પેલ્વિસમાં નીચેના પૈકી કયા કયા બોન્સ આવે છે? તો આપણે બોન્સ જોશું અને એ તમને ખ્યાલ છે. 2 ઇનોમિનેટ બોન, 1 સેક્રમ બોન અને 1 કોક્સિક બોન. આમ કુલ 4 બોનનું ફિમેલ પેલ્વિસ બનેલું હોય. મુખ્ય 4 બોન હોય. ઇનોમિનેટ બોન 2 હોય, સેક્રમ બોન 1 હોય અને કોક્સિક બોન પણ 1 હોય. આવી રીતે કુલ 4 બોનનું બનેલું હોય. વાત કરીએ ઇનોમિનેટ બોનની, તો ઇનોમિનેટ બોનના 3 ભાગ પડે. ઇનોમિનેટ બોનને બીજું કયું બોન કહેવામાં આવે છે, આવું જ્યારે આપણને પૂછે ત્યારે પણ આપણને આવડવું જોઈએ. ઇનોમિનેટ બોનને બીજું નામ છે હિપ બોન. કેવું કહેવાય? હિપ જોઈન્ટ બનાવતું હોય એટલે એને આપણે હિપ બોન પણ કહીએ. તો ઇનોમિનેટ બોનના 3 ભાગ પડે, જેમાં ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. તો પહેલા જોઈએ આપણે ઇલિયમ. તો જે ઉપરનું ચપટું અને મોટું જે બોન છે એ ઇલિયમ છે. એની ઉપર ક્રેસ્ટ એટલે કે કિનારી આવેલી હોય, જેને આપણે ઇલિયાક ક્રેસ્ટ કહેશું. ઇલિયાક ક્રેસ્ટની આગળની સાઈડે આગળ અને ઉપર એક ઉપસેલો ભાગ આવેલો હોય, જેને આપણે એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન એટલે કે એન્ટિરિયર એટલે આગળનો, સુપિરિયર એટલે ઉપરનો, અને ઇલિયમમાં જે ઉપસેલો ભાગ આવેલો હોય એને સ્પાઇન કહેવાય. તો એનું પૂરું નામ આપણે બોલશું એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન. આવો જ સ્પાઇન નીચેના ભાગે આવેલો હોય તો એને કહેવાય એન્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. નીચેના ભાગે હોય તો ઇન્ફિરિયર, ઉપરના ભાગે હોય તો સુપિરિયર. બીજી બાજુએ એટલે કે આ આગળની બાજુએ હોય, એવી જ રીતે પાછળની બાજુએ પણ આવા જ 2 સ્પાઇન ઉપર અને નીચે આવેલા હોય. તો આપણે ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે પાછળની સાઈડે આવેલું હોય તો પોસ્ટિરિયર કહેવાય, ઉપર આવેલું હોય તો સુપિરિયર કહેવાય. તો આ રીતે પોસ્ટિરિયર સુપિરિયર અને પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન થાય. ઇલિયાક બોનમાં આવેલી ગોળ સરસ મજાની સ્મૂધ જે કેવિટી હોય, જે ગોળ ભાગ છે એને આપણે કહેશું ઇલિયાક ફોસા. એ એકદમ સ્મૂધ હોય અને અંતરગોળ હોય. બહારની સપાટી રફ હોય, અંદરની સપાટી સ્મૂધ હોય. બહારની સપાટીમાં ગ્લુટિયલ મસલ્સ આવેલા હોય અને અંદરની બાજુએ છે તો ઇન્ટરનલ ઓર્ગન્સ આવેલા હોય. આ છે ઇલિયમનો ભાગ પૂરેપૂરો. આની કહેવાય ઇલિયાક ક્રેસ્ટ. આ ભાગ છે એ આગળ અને ઉપરનો ભાગ, એથી એને એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કીધો.
એનાથી નીચેનો આ ભાગ છે એ આગળ અને નીચેનો છે, તો એને કીધું ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. એવી જ રીતે આ બાજુ પોસ્ટિરિયર બાજુ પણ ઉપસેલો ભાગ હોય તો પોસ્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન, અને નીચે હોય તો પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. વચ્ચે ખાંચ આવેલી હોય તો એને ગ્રેટર સાયટિક નોચ કહેવાય. વચ્ચેનો ભાગ છે આ ઇસ્ચિયમ છે. અહીંયા ઇસ્ચિયમ સ્પાઇન, ઇસ્ચિયલ સ્પાઇન આવેલો હોય. આપણે આગળ જોશું ઇસ્ચિયમમાં કે જ્યારે ડિલિવરી થાય ત્યારે બેબીનું હેડ આ ઇસ્ચિયલ સ્પાઇન ઉપર આવે. આને કહેવાય ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી, કે જ્યાં આપણે બેસીએ ત્યારે આખા જે શરીરનું પ્રેશર આવે, જે વજન આવે એ આ સ્પાઇન ઉપર આવે, એને આ ટ્યુબ્રોસિટી ઉપર આવે, એટલે એને કહેવાય ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. અહીં રેમસ આવેલા હોય. રેમસ એટલે કે હેન્ડ જેવો, હલેસા જેવો આકાર. ઉપરનું રેમસ હોય તો એને ઇન્ફિરિયર રેમસ ઓફ પ્યુબિક બોન છે અને ઇન્ફિરિયર રેમસ ઓફ ઇસ્ચિયમ બોન છે. સુપિરિયર રેમસ અને ઇન્ફિરિયર રેમસ. શરીરનું સૌથી મોટામાં મોટું કાણું અને જેને કહેવાય ઓબ્ચ્યુરેટર ફોરામિન. તો બીજો ભાગ જોઈએ આપણે ઇસ્ચિયમ, જે હિપ બોનનો નીચેનો જાડો ભાગ છે. બોનના ઉપસેલા ભાગને ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી કહેવાય. જ્યારે આપણે બેસીએ ત્યારે આપણા શરીરનું આખું વજન આ ભાગ ઉપર આવતું હોય. ટ્યુબ્રોસિટીની ઉપરના ભાગે એક તરફ ઉપસેલો ભાગ હોય જેને આપણે ઇસ્ચિયલ સ્પાઇન કહેશું, અને ડિલિવરી સમયે બાળકનું માથું આ ભાગ ઉપર રહે. તો આપણે ઇસ્ચિયલ સ્પાઇન એવું આપણે યાદ રાખવાનું છે. ઇસ્ચિયલ સ્પાઇન કે ડિલિવરી સમયે બાળકનું માથું આ ભાગ પર રહે છે, તો એને કહેશું ઇસ્ચિયલ સ્પાઇન. ત્યાર પછીનું બોન છે પ્યુબિક બોન. ઇનોમિનેટ બોનનો અંદરનો ભાગ છે, તેને બોડી પણ કહેવાય. બે હલેસા આકારના ઉપસેલા ભાગ હોય જે આપણે જોયા હતા. રેમસ, સુપિરિયર એટલે ઉપરનું રેમસ અને ઇન્ફિરિયર એટલે નીચેનું રેમસ. બંને પ્યુબિક બોન જ્યાં મળે તેને કહેવાય સિમ્ફેસિસ પ્યુબિસ. યાદ રાખજો, બે પ્યુબિક જોઈન્ટ બોન ભેગા થઈ અને કયો જોઈન્ટ બનાવે તો એને કહેવાય સિમ્ફેસિસ પ્યુબિસ. તેમાં આવેલા મોટા કાણાને કહેવાય ઓબ્ચ્યુરેટર ફોરામિન. તો નહીં પણ આપણે યાદ રાખવાનું છે કે ઇનોમિનેટ બોનમાં આવેલા મોટા કાણાને નીચેના પૈકી શું કહેવાય? તો ઓબ્ચ્યુરેટર ફોરામિન. તો આ હતું ઇલિયમ, ઇસ્ચિયમ અને પ્યુબિસ. ત્યાર પછીનું બોન છે એ છે સેક્રમ બોન. શંકુ આકારનું હોય, એકબીજા વર્ટેબ્રા સાથે જોડાઈને 5 વર્ટેબ્રાનું બનેલું હોય. યાદ રાખવાનું છે સેક્રમ બોન નીચેના પૈકી કેટલા વર્ટેબ્રાનું બનેલું હોય? તો સેક્રમ બોન 5 વર્ટેબ્રાનું બનેલું હોય. સેક્રમ બોનની કિનારીને શું કહેવાય? તો સેક્રલ પ્રમોટરી, સેક્રો પ્રમોન્ટરી અથવા તો સેક્રલ પ્રમોન્ટરી. બરાબર, આ પણ યાદ રાખવાનું છે. સેક્રમ બોનમાં કાણાનો ભાગ આવેલો હોય અને એને કહેવાય હોલ ઓફ ધ સેક્રમ. કાણા આવેલા હોય એને કહેવાય હોલ ઓફ ધ સેક્રમ. બંને બાજુએ પાંખ એટલે કે વિંગ હોય અને 4 જોડી કાણા હોય જેમાંથી 9 પસાર થતી હોય. તો આ હતું થોડું વર્ણન આપણે સેક્રમનું. અહીં આપણે સેક્રમ જોઈએ તો આ ભાગ છે એ સેક્રમ છે. આ બંને એની વિંગ કહેવાય. આને સેક્રો પ્રમોન્ટરી લાઇન કહેવાય. સેક્રો પ્રમોન્ટરી. આ 1 2 3 4 1 2 3 4 એ હોલ છે, સેક્રલ હોલ કહેવાય. બંને સાઈડમાંથી ઇલિયમ સાથે જોડાઈને ઇલિયોસેક્રલ જોઈન્ટ બનાવે, જ્યારે નીચે જોડાઈ અને સેક્રો કોક્સિજિયલ જોઈન્ટ બનાવે. આવું આપણે યાદ રાખવાનું છે. કેટલા વર્ટિબ્રાનું બનેલું છે? તો 1 2 3 4 ને 5 વર્ટિબ્રાનું બનેલું છે. ઓકે,
ત્યાર પછી આવશે કોક્સિક. આનો ઉપયોગ બહુ હોતો નથી. 4 વર્ટિબ્રા જોડાઈ અને બનેલું હોય. યાદ રાખજો, કોક્સિક છે એ 4 વર્ટિબ્રા જોડાઈને બનાવેલું હોય. નાનું અને ત્રિકોણાકાર બોન છે જે ડિલિવરી સમયે 1.25 સેન્ટીમીટર જેટલું પાછળ ખસે છે. આ પણ ખૂબ જ અગત્યનું અને વારંવાર પૂછાતો પ્રશ્ન કોક્સિકમાં. તો આ છે કોક્સિક, અને એ પણ તમે જોયું કોક્સિક બોન પણ નીચેનું જે બોન હતું એ આ કોક્સિક બોન 1, 2, 3 ને 4 વર્ટેબ્રાનું બનેલું હોય. ઉપર સેક્રમ સાથે જોડાઈને સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ બનાવે. ડિલિવરી સમયે જ્યારે હેડ આવે ત્યારે કોક્સિક બોન પાછું જાય 1.25 સેન્ટીમીટર, જેના હિસાબે સિવિયર ઘણી વખત બેક પેઇન થતું હોય. ત્યાર પછી જોઈએ જોઈન્ટ અને લિગામેન્ટ. પેલ્વિસમાં કયા કયા જોઈન્ટ આવેલા હોય, તો આપણને ખ્યાલ છે કે 2 થી વધુ જ્યાં બોન્સ જોડાય એને આપણે જોઈન્ટ કહેશું. કુલ 4 જોઈન્ટ આવેલા હોય. સિમ્ફેસિસ પ્યુબિસ, 2 સિમ્ફેસિસ પ્યુબિસ જોડાય અને સિમ્ફેસિસ પ્યુબિસ જોઈન્ટ બનાવે. સેક્રોઇલિયાક જોઈન્ટ, સેક્રમ અને ઇલિયમ જોડાય અને સેક્રોઇલિયાક જોઈન્ટ 2 હોય. સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ, જેમાં સેક્રમ અને કોક્સિક જોડાય અને સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ બનાવે છે. જોઈએ આપણે થોડા લિગામેન્ટ, અને આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે સગર્ભાવસ્થા દરમિયાન ઘણા બધા ફેરફારો જોવા મળે, અને એ ફેરફારમાં ખાસ ફેરફાર કે ડિલિવરી સમયે 1.25 સેન્ટીમીટર જેટલું કોક્સિક પાછળના ભાગમાં ખસે, જેથી ડિલિવરી સરળતાથી થઈ શકે. ડિલિવરીમાં જોઈન્ટનું મહત્વ ખાસ સાંધા મુવેબલ હોય. સગર્ભાવસ્થા દરમિયાન આ સાંધાઓ એટલે કે જોઈન્ટ્સ પહોળા થતા હોય, બર્થ કેનાલ આસાન બને, ડિલિવરીમાં મદદરૂપ થાય અને ડિલિવરી સમયે 1.25 સેન્ટીમીટર જેટલું કોક્સિક બોન પાછળ ખસે, જેથી ડિલિવરી આસાન બને. આ હતું જોઈન્ટના કેટલાક મહત્વો. ત્યાર પછી લિગામેન્ટમાં જોઈએ તો સેક્રોઇલિયાક લિગામેન્ટ, સેક્રમ અને ઇલિયમ વચ્ચેના લિગામેન્ટ હોય તો સેક્રોઇલિયાક લિગામેન્ટ. સેક્રમ અને કોક્સિક વચ્ચેના લિગામેન્ટ હોય તો સેક્રોકોક્સિજિયલ લિગામેન્ટ. સેક્રોટ્યુબરસ લિગામેન્ટ, તો ટ્યુબરકલની આજુબાજુ હોય તો સેક્રોટ્યુબર. સેક્રોસ્પાઇનસ, 2 સ્પાઇનની વચ્ચે હોય તો સેક્રોસ્પાઇનસ લિગામેન્ટ. બ્રોડ લિગામેન્ટ દરેક જગ્યાએ હોય તો બ્રોડ લિગામેન્ટ. ગોળ ગોળ હોય તો રાઉન્ડ લિગામેન્ટ. તો આ બધા જ પ્રકારના લિગામેન્ટ જોવા મળે. ત્યાર પછી ડિવિઝન આપણે જોઈએ કે પેલ્વિસના કેટલા ભાગ હોય, તો પેલ્વિસના મુખ્ય આપણને ખ્યાલ છે 2 ભાગ પડે, જેમાં ફોલ્સ પેલ્વિસ અને ટ્રુ પેલ્વિસ. ફોલ્સ પેલ્વિસને ખોટું પેલ્વિસ પણ કહેવાય અથવા તો અપર પેલ્વિસ પણ કહેવાય, જ્યારે ટ્રુ પેલ્વિસને લોઅર પેલ્વિસ અને સાચું પેલ્વિસ આપણે કહીએ. થોડું જોઈએ ફોલ્સ પેલ્વિસ વિશે. તો ફોલ્સ પેલ્વિસ એ અપર પેલ્વિસ છે. પેલ્વિસનો જાજો ભાગ છે, મોટો ભાગ છે. પેલ્વિક બરાબર પેલ્વિક બ્રીમ ઉપર આવેલા ઉપરના ભાગ કે જે ઇલિયોપેક્ટિનિયલ લાઇનથી ઉપરના ભાગે આવેલું હોય તો એને આપણે ફોલ્સ પેલ્વિસ કહેશું. ડિલિવરી દરમિયાન કોઈ પણ ભાગ ભજવતો નથી, પણ એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ડિલિવરી નોર્મલ થશે કે અબનોર્મલ. આ પેલ્વિસમાં મોટા ભાગે બધા જ રિપ્રોડક્ટરી સિસ્ટમના ઓર્ગન્સ રહેલા હોય. ડાયામીટર આપણે યાદ રાખવાના છે. તો ફોલ્સ પેલ્વિસના ડાયામીટરમાં પહેલો ડાયામીટર આવે ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર, એટલે કે આપણે ઇલિયાક ક્રેસ્ટ જોઈ હતી. તો એક બાજુના ઇલિયાક ક્રેસ્ટના સૌથી પહોળા ભાગથી શરૂ કરી, ઊંચા ભાગથી શરૂ કરી અને સામેની સાઈડના ઇલિયાક ક્રેસ્ટના સૌથી ઊંચા ભાગ સુધીનો જે ડાયામીટર છે તો એને કહેવાય ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર, જે નોર્મલ
28 સેન્ટીમીટર હોય. ફોલ્સ પેલ્વિસનો મોટામાં મોટો ડાયામીટર કયો? તો ઇન્ટરક્રિસ્ટલ અને 28 સેન્ટીમીટર. યાદ રાખજો. ઇન્ટરસ્પાઇનસ તો એક બાજુના એન્ટીરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનથી શરૂ કરી અને બીજી બાજુના એન્ટીરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન સુધીના ડાયામીટરને કહેવાય ઇન્ટરસ્પાઇનસ ડાયામીટર, એટલે કે બે સ્પાઇન વચ્ચેનું ડાયામીટર, જે નોર્મલ 25 સેન્ટીમીટર હોય. એક્સટર્નલ કોન્જ્યુગેટેડ ડાયામીટર જે 5મા સેક્રમ વર્ટેબ્રાથી શરૂ કરી અને સિમ્ફેસિસ પ્યુબિસ સુધી હોય, જે ડાયામીટરને એક્સટર્નલ કોન્જ્યુગેટેડ ડાયામીટર કહેવાય, જે 18 સેન્ટીમીટર હોય. તો આવું પણ આપણે યાદ રાખવાનું થાય. તો મોટામાં ફોલ્સ પેલ્વિસનો મોટામાં મોટો ડાયામીટર છે એ ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર 28 સેન્ટીમીટર. નાનામાં નાનો ડાયામીટર છે એક્સટર્નલ કોન્જ્યુગેટેડ ડાયામીટર ફોલ્સ પેલ્વિસનો, જે 18 સેન્ટીમીટરનો હોય. વાત કરીએ થોડી ટ્રુ પેલ્વિસની, તો ટ્રુ પેલ્વિસને લોઅર પેલ્વિસ પણ કહેવાય. લેબર દરમિયાન ફિટસ આ પેલ્વિસમાંથી પસાર થાય. પેલ્વિકની બ્રીમના જે નીચેનો ભાગ છે એને આપણે ટ્રુ પેલ્વિસ કહીએ, જેના 3 ભાગ પડે: પેલ્વિક બ્રીમ, પેલ્વિક કેવિટી અને આઉટલેટ. પેલ્વિક બ્રીમને આપણે ઇનલેટ પણ કહીએ, જે ગોળ છે. સેક્રોપ્રોમેન્ટરી લાઇનથી આગળ જતા ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ, સિમ્ફેસિસ પ્યુબિસ, જે ગોળ જાડાઈ બને, ગોળાકાર બને, તો એની સંપૂર્ણ જે રિંગ છે એને આપણે કહેશું પેલ્વિક બ્રીમ. બ્રીમના ચોક્કસ પોઈન્ટ હોય જેને આપણે લેન્ડમાર્ક કહીએ, અને આવા લેન્ડમાર્ક આપણે યાદ રાખવાના હોય: સેક્રોપ્રોમેન્ટરી, સેક્રલ વિંગ, ઇલિયોસેક્રલ જોઇન્ટ, ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ, ઇલિયોપેક્ટિનિયલ લાઇન, પ્યુબિક બોનનું સુપરરેમસ, પ્યુબિક બોનની ઉપરની અંદરની કિનારી, અને સિમ્ફેસિસ પ્યુબિસની ઉપરની અને અંદરની કિનારી. આ છે લેન્ડમાર્ક. આ સેક્રોપ્રોમેન્ટરી છે, આ છે સેક્રલ વિંગ છે, આ ઇલિયોસેક્રલ જોઇન્ટ છે, આ ઇલિયોપેક્ટિનિયલ લાઇન છે, આ ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ છે, આ સુપર રેમસ છે, આ ઇન્ફિરિયર રેમસ છે, અને સિમ્ફેસિસ પ્યુબિસ છે. આપણે જોઈએ બ્રીમના ડાયામીટર, તો 3 ડાયામીટર હોય: એન્ટીરિયો પોસ્ટિરિયર ડાયામીટર. સેક્રલ પ્રોમોન્ટરી લાઇનથી શરૂ કરીને સિમ્ફેસિસ પ્યુબિસના પાછળના ભાગ સુધીના ડાયામીટરને એન્ટીરિયો પોસ્ટિરિયર ડાયામીટર કહેવાય, જે નોર્મલ 11 સેન્ટીમીટર હોય. યાદ રાખજો, નોર્મલ 11 સેન્ટીમીટર હોય. તો અહીંયા આપણને એમ કહીએ કે ભાઈ બ્રીમના કેવિટીના નાનામાં નાનું ડાયામીટર તો 11 સેન્ટીમીટર, એન્ટીરિયર પોસ્ટિરિયર ડાયામીટર. પછી આવે ઓબ્લિક ડાયામીટર. એક બાજુના સેક્રોઇલિયાક જોઇન્ટથી શરૂ કરી અને વિરુદ્ધ બાજુના ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ સુધીના ડાયામીટર હોય તો એને કહેવાય ઓબ્લિક ડાયામીટર, જે નોર્મલ 12 સેન્ટીમીટર હોય. એવો ત્રીજો ડાયામીટર આવે ટ્રાન્સવર્સ ડાયામીટર, કે એક બાજુના બ્રીમના પહોળા ભાગથી શરૂ કરી અને સામેની દિશાના બ્રીમના પહોળા ભાગ સુધીના ડાયામીટરને કહેવાય ટ્રાન્સવર્સ ડાયામીટર. બરાબર, જે 13 સેન્ટીમીટર. તો મોટામાં મોટો ડાયામીટર પૂછ્યો તો ટ્રુ પેલ્વિસનો મોટામાં મોટો ડાયામીટર પૂછેલો છે છેલ્લી પરીક્ષામાં, અને એ થાય ટ્રાન્સવર્સ ડાયામીટર અને 13 સેન્ટીમીટર. સેક્રોકોર્ટિકોલોઇડ ડાયામીટર, જે સેક્રોપ્રોમેન્ટરી લાઇનથી શરૂ કરીને તે જ બાજુના ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ સુધીનો ડાયામીટર હોય તો એને કહેવાય સેક્રોકોર્ટિકોલોઇડ ડાયામીટર, જે નોર્મલ 9 સેન્ટીમીટર હોય. પેલ્વિક કેવિટીના ડાયામીટર તો આપણને ખ્યાલ છે કે પેલ્વિક કેવિટી છે એ ગોળ હોય, અને જે વસ્તુ ગોળ હોય તો એના બધા જ ડાયામીટર, બધા જ વ્યાસ બધી બાજુથી સરખા થાય. તો 12, 12, 12 યાદ રાખવાનું છે. કેવિટીના ડાયામીટર 12, 12, 12. અહીંયા આપણે બ્રીમના ડાયામીટર આપ્યા છે 11, 12, 13. કેવિટીના ડાયામીટર આપ્યા 12, 12, 12, અને આઉટલેટના ડાયામીટર છે 13, 12, 11. તો હવે જોઈએ આઉટલેટ. તો આઉટલેટ એટલે ફિટસને જે બહાર નીકળવાનો રસ્તો એને આઉટલેટ કહેવાય. ડાયમંડ શેપનું હોય, 3 ડાયામીટર હોય, જે આગળના ડાયામીટર છે એ જ એન્ટીરિયર પોસ્ટિરિયર ડાયામીટર, જે 13 સેન્ટીમીટરનો હોય. ઓલામાં 11 સેન્ટીમીટર હોય તો આમાં 13 સેન્ટીમીટર હોય. ઓબ્લિક ડાયામીટર જે 12 સેન્ટીમીટરનો, ટ્રાન્સવર્સ ડાયામીટર જે
નાનો, બરાબર 11 સેન્ટીમીટરનો હોય. તો આ રીતે આપણે ત્રણેયના ડાયામીટર યાદ રાખવાના છે. અને ત્યાર પછી આપણે ફિમેલ પેલ્વિસ જેના પ્રકાર છે એ પ્રકાર ઘણી વખત ગાયનેકોઇડ પ્રકારનું ફિમેલ પેલ્વિસ આપણને ઘણી વખત પૂછ્યું છે. ઘણી વખત એન્ડ્રોઇડ, પ્લેટીપેલોઇડ, આ પેલ્વિસના બેમના આકાર પણ પૂછે. તો આવું પણ આપણે યાદ રાખવાનું છે. તો નેક્સ્ટ આપણે જોશું ટાઈપ ઓફ ફિમેલ પેલ્વિસ.